જય આદિવાસી ફ્રેન્ડ્સ, શ્રાવણના પહેલા સોમવાર અમે ફરવા નીકળ્યા છીએ. તો કેમ છો ફ્રેન્ડ્સ, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને ફ્રેન્ડ લોગ જે કોઈ નવા હોય તે અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આગળ અમારા વિડીયોમાં જોતા રહેજો, મસ્ત સીન બતાવીશું. આ જોઈ શકો છો કાકડાપા જોઈ શકો છો, ખૂબ જ સરસ સીન છે. બે નાવિક જઈ રહ્યા છે હોડી લઈને માછલી પકડવા માટે. આ સીનનું નામ છે રતનિયા તળાવ. રતનિયા તળાવ તરીકે ઓળખાય છે. આ જોઈ શકો છો, ખૂબ જ સુંદર છે સીન. સોરુટન તો ફ્રેન્ડ્સ, આ છે કાકડાપાની ડાબી કેનાલની નહેર. ડાબી કેનાલ. આ બધા લોકો દેખાય છે, સીન જોવા માટે ઉભા રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ બીજું લોકેશન છે, ખૂબ જ ડેન્જર લાગે છે. જોઈ શકો છો તમે. આ જો કેટલું ખતરનાક પાણી જતું છે. તો ફ્રેન્ડ્સ, આટલે કૂદી કૂદીને બહુ નાહવાની મજા આવે એવી જગ્યા છે, જોઈ શકો છો. તો ચાલો નેક્સ્ટ લોકેશન પર. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે હવે કાકડાપાર મેઇન ગેટ પર. આનાથી એન્ટ્રી કરવાની. ચાલો. તો ફ્રેન્ડ્સ, અમે આવ્યા અને બધું પબ્લિક પણ જોવા લાગી ગયું. મજા નહીં આવશે હવે. તો કંઈ નહીં ફ્રેન્ડ્સ, બીજું બધું બહુ પબ્લિક મળશે આગળ આપણને. વિડીયોમાં જો આગળ જોતા રહેજો. આ બધા જતા જ છે. આ છે મંદિરે જવાનો રસ્તો અંદર. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે સ્થાનેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બધા શંકર ભગવાનના દર્શન કરી લઈએ લાઈનમાં બધા. ચાલો મારી સાથે અંદર. ખૂબ જ પબ્લિક છે અંદર મંદિરની અંદર, બહુ ભીડ છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, જય ભોલેનાથ. તો ફ્રેન્ડ્સ, હવે નીચેનું લોકેશન જોઈએ. તો ફ્રેન્ડ્સ, મંદિરની બાજુમાં મસ્ત સરસ બાગ ગાર્ડન બનાવ્યું છે, તે જોઈએ આપણે હવે. ચાલો નીચે. આ છે વેલી, મસ્ત છે. ભાઈ ફોન મૂકી દે હવે. કોનો ફોન આવ્યો? લાગતો છે ભાઈના સેટિંગનો ફોન આવેલો છે. અચ્છા. તો સાંજનો ટાઈમ છે ફ્રેન્ડ્સ, એટલે પબ્લિક ઓછું થઈ ગયું છે. બધું પબ્લિક ઘરે જવા લાગ્યું છે. આ મંદિર દેખાય છે, બજરંગબલીનું મંદિર છે. હવે બજરંગબલીને આપણે દર્શન કરી લઈએ. ચાલો. આ સીન છે એકદમ મંદિરની એક્ઝેક્ટ નીચે. ત્યાંથી દૂરથી તાપી દેખાય છે. પછી થોડી વાર રહીને અમે આપણે બહાર નજીકથી બતાવીશું.
તો ચાલો ફ્રેન્ડ્સ, હવે બજરંગબલીને આપણે દર્શન કરી લઈએ. જય બજરંગબલી હનુમાન દાદા. તો ફ્રેન્ડ્સ, અમે નીચેનો નજારો જોવા જતા હતા, ત્યાં એક કપલ અમને મળ્યું. તે કહે છે કે અમને ફોટો પાડી આપો, એટલે અમને એનો મસ્ત ફોટા ક્લિક કરી આપ્યા. જોઈ શકો છો, મસ્ત પોઝ આપતા છે. અને અહીં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ભાગવું પડશે આટલેથી. તો ફ્રેન્ડ્સ, કંઈ નાસ્તા પાણી કરી લઈએ. હવે આટલેથી દુકાનેથી આપણે મસ્ત મકાઈ ગરમા ગરમ લઈ લઈએ. ભાઈ મસ્ત ગરમા ગરમ મકાઈ કાઢી આપતા છે અમને. આટલેથી લઈને પછી ડેમ પર જઈને ખાશું, મસ્ત નજારો જોતા. તો હા, દુકાનવાળા ભાઈએ મસ્ત ગરમા ગરમ મકાઈ કાઢી આપી છે અને લીંબુ કાપીને મસ્ત લગાવી આપશે. સાથે લાલ મરચું અને મીઠું પણ લગાવી આપશે. અને મજા આવી જશે ખાવાની. બીજું હવે ઘરે જવા નીકળી ગયા છે આ લોકો. અમે એ લોકો જોઈ આવ્યા, અમે બાકી છે એટલે જોઈ આવ્યા. હવે કાકરાપાર ડેમ. ચાલો. તો ફ્રેન્ડ્સ, અમે અહીં પહોંચ્યા અને ખૂબ જ વરસાદ આવવાની તૈયારી કરવા લાગેલો છે. ચાલુ પણ થઈ ગયો છે. આ પબ્લિક દોડતું આવતું છે. વરસાદ બહુ આવવા લાગી ગયો છે એટલે બહુ ભાગતા છે. जरा इस जगह को तो देखिए, वाकई ये नजारा बहुत खूबसूरत है. लेकिन તો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત નજારો છે. બહુ વરસાદ આવવાની તૈયારી છે. જોઈ લઈએ. બહુ એન્જોય. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે નીચે ઉતરીએ ડેમ નજીક. ઓ ભાઈ, ધીમે ધીમે ઉતાર, બહુ ચીકણું છે. ધીમે ધીમે જોઈને. ઓકે, તો ફ્રેન્ડ્સ, હવે સૈયારા મૂવીના સોંગને આપણે એન્જોય કરી લઈએ કુલુભાઈના અવાજમાં. તું પાસ હૈ મેરે પાસ હૈ, મેરા કોઈ એહસાસ હૈ જૈસે. તું પાસ હૈ મેરે પાસ હૈ, मेरा कोई एहसास है जैसे हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं बातों में तेरी मैं रातें बीताऊं होठों पे लम्हा लम्हा है नाम तेरा तुझको ही गाऊं मैं तुझको पुकारूं बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है। तो फ्रेंड्स केवो लागी आ सीन જરાક कमेंट કરીને જણાવજો। लेकिन वो जो पत्थर हैं वो बहुत फिसलन भरे हैं, अगर मैं नीचे गिरा तो मेरा टिकट कट जाएगा। ડેમ બરાબર ઓવરફ્લો થઈને જાય છે ને ફ્રેન્ડ્સ આ આગળ દેખાય છે એકદમ તે સામેની પાર એ છે રામેશ્વર મંદિર। આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં બતાવીશું। તો ફ્રેન્ડ્સ ખાવાના કે મકાઈ ભૂખ લાગી છે એટલે ખાઈ आज बैगन क्या भाई बात है। तो फ्रेंड्स मकाई खाने बहुत मजा आई गई, नज़ारा जोता जोता
મસ્ત નજારો જોતા ગરમ ગરમ મકાઈ ખાવાની અલગ જ કંઈ મજા છે. તો આપણા કેમેરામેન સોનુ એકદમ સ્લો મોશનમાં કાકડાપાડ ડેમનો નજારો એકદમ નીચેથી મસ્ત સ્લો મોશનમાં બતાવતા છે. લાસ્ટમાં જોઈ લો હવે. ખૂબ જ સુંદર મજા આવી ગઈ. નાઇસ, બ્યુટીફુલ. આ બે માણસો માછલી પકડવાવાળા છે, માછલી પકડતા છે, જોઈ શકો છો. તો આ જોઈ શકો છો એક ભાઈ માછલી પકડવાની જાળ ડાબી કેનાલમાં નદી નહેરમાં આ પારથી પહેલે પાર માછલી માટે લગાવી રહ્યા છે. પછી માછલી આવશે પછી કાઢશે એ લોકો. જોઈએ. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો અમારો મિની વ્લોગ? અમારો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બહુ મજા આવી, બહુ એન્જોય કર્યા, બહુ મજા આવી. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય ફ્રેન્ડ્સ, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. હવે આ મસ્ત સીન જોઈ લો, રતનિયા લેક, રતનિયા તળાવનો. ખૂબ જ સરસ તળાવ છે. આ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ.